આરડી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2025ના અહીં ઓનલાઈન ફોર્મ ભરવાની ડેટ અહીં વધારવામાં આવેલ છે. હવે મિત્રો તેમની લાસ્ટ તારીખ 15/4/2025 મંગળવાર સુધી હજુ જે લોકો બાકી છે તેવા વાલીઓ પોતાના બાળકનું આરટીના અંડરમાં ફોર્મ ભરી શકે છે. અહીં આવકની મર્યાદા જે 1.5 લાખ હતી તે વધારીને અહીં શિક્ષણ વિભાગ દ્વારા 6 લાખ સુધીની કરવામાં આવેલ છે. જો આપની આવક 6 લાખ સુધી હોય તો તેવા વાલીઓ પણ અહીં પોતાના બાળકનું આરટીના અંડરમાં ફોર્મ ભરી શકે છે. જે અગાઉ 1.5 લાખ હતી તેમની લાસ્ટ તારીખ 15/4/2025 છે. હવે આ જે વિડીયોમાં આપણે જો આપની અરજી રિજેક્ટ થયેલ હોય તો નવેસરથી કઈ રીતે અરજી કરી કેન્સલ કઈ રીતે કરવી તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. આરડીના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં એપ્લિકેશન ટેબ આપેલ છે તેના ઉપર ક્લિક કરશો. નવી એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે એક નવી ટેબ ઓપન થશે. અહીં નવી એપ્લિકેશનની અંદર આપે જે અગાઉ ફોર્મ ભરેલ છે જે કેન્સલ કરવું છે તે પ્રમાણે અહીં ચાઇલ્ડ નેમ, ફાધર્સ નેમ, સરનેમ, ચાઇલ્ડના આધાર કાર્ડ નંબર, ડેટ ઓફ બર્થ, જેન્ડર, મધર્સ નેમની ડિટેલ્સ, અહીં મધર્સના આધાર કાર્ડ નંબર, પ્રોફેશન્સ, ફાધર્સ નેમ, મિડલ નેમ, સરનેમ, ફાધર્સના આધાર કાર્ડ નંબર, ફાધર્સનો પ્રોફેશન, જે બેંક ડિટેલ્સ ઇનપુટ કરે છે તે ફરીથી ઇનપુટ કરાવવાની છે અને જે મોબાઈલ નંબર લાસ્ટ રજિસ્ટર છે તે મોબાઈલ નંબર અહીં ઇનપુટ કરાવશો અને નેક્સ્ટ સ્ટેપ જેવું ક્લિક કરશો એટલે કેન્સલનું ઓપ્શન આવી જશે. અહીં ઓટીપી આવશે. આપે જે મોબાઈલ નંબર રજિસ્ટર હશે તે મોબાઈલમાં 4 આંકડાનો ઓટીપી આવશે. તે ઓટીપી અહીં ઇનપુટ કરાવશો અને પૂછવામાં આવશે કે આપે આ આગલી અરજી કેન્સલ કરવી છે તો યસ આપશો એટલે આપની આગલી અરજી ઓટોમેટિક કેન્સલ થઈ જશે અને નવી અરજી જે ટાઈપ કરેલ છે તેની આગળ જે કાંઈ આપે નવું અપડેટ ઇનપુટ કરાવવું છે તે કરાવશો. જેમ કે આવકનો દાખલો, ભાષા ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, જે ભાષામાં આપના બાળકને ભણાવવું હોય તે મીડિયમ સિલેક્ટ કરવાનું રહેશે. આપનું રેસિડેન્ટ એડ્રેસ તે ટાઈપ કરી નેક્સ્ટ સ્ટેપ કરશો એટલે એપ્લિકેશન નંબર જનરેટ થઈ જશે. તો આ રીતે આપના મોબાઈલ, ડેસ્કટોપ, લેપટોપમાં જાતે ઘેર બેઠા ઓનલાઈન અરજી કેન્સલ કરી શકો છો. સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે. જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.